તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગનું. તો નાઈન તૈયાર તો થઈ ગયા. ચાલો તમે બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ મિત્રો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ સુરી ચાજે. ગુડ મોર્નિંગ. અલા વિડિયો તે સેટ કરો છો ને આકરે ની વિડિયો ને સબ નહીં થયો અપલોડ કા દેખાડતા નહીં. तो गाइस मिथुन है कि वीडियो में रात अपलोड करे तो वीडियो नहीं लगता जो अपलोड नहीं थी हूँ आखिर रात में नहीं थी ते 8 GB नो है तो एम કેટલા મિનિટ નું બનાવ્યો આ વખતે 20 આ 34 થાગે હતી 34 મિનિટ તાજી કાપી ને એટલો લાયો વિડિયો માં હજી તો અપલોડ જ નહીં થયો એમ શું ઉતાર્યું કાલનું તો કોણ ઉતાર્યું મોતી દાડા ઉતારતી તો ગાઈસ મિથુનનો વિડિયો અપલોડ કર્યો પણ હજી થયો નહીં. તો ફોન રાખી જાજી બોલ મારો તો ગાઈસ ચલો થોડોક નાસ્તો કરી લઉં હું લાડવા ને બધું છે પછી જવું ઓફિસે. તો ગાઈસ નાસ્તો તો કરી લીધો તો ચલો જઈએ ઓફિસે. કારણ હજી આવ્યું નહીં કીધું આવે પછી ઓફિસ. આદિત્ય જતો રહ્યો લાગે, બાઇક પડી નહીં. તાર બાઈક ક્યાં ગયું? તારું બાઈક ક્યાં ગયું? કાલ ફોન આવ્યો તો અર્જુન ને એમનો રાતે મારા શું કામ હતું? મારું કામ હતું કે અજીત્ય જોડે જે અજીત્યને ઉઠાડી એટલે શું કામ હતું? જવાનું હતું તો હું ન ગયો. મેં તો શું ચાકા અંબાજી જોડે. એટલે કોણ ગયા? મમ્મી ની મરી ગઈ. કની એ ભાઈ બંને મમ્મી આખી એટલે જવાનું એ તો જ્યાં નતા પણ જ્યારે વાત પાછું જવાનું હતું બધું લઈને તે દવા થવા જેટલું બીજો એ મમ્મી ને ભાઈનું એક્સિડન્ટ થયો હતો. હવે એ તો ખબર એના હાથ ને બાદ ને બધું એની દવાનું ડબ્બા પૂરો નહીં હતું ને. હા તો તારું બાઈક લઈને જઈ ના હોય. કોણ ગયા પણ કાર્ય તો એનું બાઈક ક્યાં ગયું તારે? કોણ? અર્જુન ભાઈ કરે પડે તો એનું ના લઈ જાય એ પછી તો મેં ત્યાં લઈ જતા ત્યાં ઓલો કેટલો ખબર નહીં આવે ને. આમ તો રોજ વહેલો આવી જાય. એ રે હજુ ઘરે પડ્યો હજુ બાઇક નીકળી નહીં બહાર. તું આમ ચાઈ ગયો બાઇક લેવા જતો હેડ ઓફિસે. તો ગાઈસ હજી ત્યાં ઘરે ઓલો આવ્યો નથી હજી. અરે હું કહી દઉં મારી મમ્મીને એમને કે આવે ને તો કે જીઓ એમ કહી દેજે. તો ફાઇનલી ગાઈસ ઓફિસે તો આવી જઈએ. તો ચલો જે કામ કરતા જઈએ મળીએ ડાયરેક્ટ 8. તો ગાઈસ ભાગી ગયા 7:30. તો ચલો જઈએ ઘરે. તો પહેલાં બાઇક લેવા જવાનું આદિત્ય હવે આજે એટલે પછી બાઇક લેવા આદિત્યને ફોન તો કર્યો એ દીપક હું આગળ આવું અમે જઈએ. આવી પડ્યું ને આટલા બધા સર્વિસ થઈ ગયા શું આજને આજ? એટલું તો હલાવ્યું જ નહીં મારું બાઇક તો એમને પડ્યું. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા કરવા શું કહેવાય સર્વિસ સ્ટેશન આવી ગયા. આદિત્ય આવે એટલે પછી જઈએ બાઇક લેવા. ગાઈસ જો આ આપણું ડ્રીમ બાઇક હતું પહેલાં પણ મોંઘું બહુ N160 પછી 220 પણ 220 બહુ મોંઘું. તો અજીતને ફોન કરું એ આવે પણ જઈએ અમે અંદર શોરૂમમાં શું કહેવું. તો ફાઇનલી ગાઈસ જો આવી ગયો કદો તારની વાટ જોઈને ઊભા હતા અમે અડધો કલાકથી ઊભા છીએ. ત્યાં શું કીધું હું ફોન કરું મેં કીધું તારો ફોન આવે એટલે હું નીકળું. જો હેડો જવાનું ક્યાં કાન એ આમાં એનું પરચી કાઢતો ખાલી. અરે કરણ પરચી કાઢી હતી ઠેલા મેલી હતી કે ચાલુ પડશે ને પરચી. આ રજા જાય વળી ટિફિન લેવા. બાઇકનો નંબર ખબર છે ને કાનો તારો? હોય ને 9061. હા યાર પરચી તો ગ્રુપ તો ગાઈસ ન્યૂ બાઇક છોડાવી હું કહું કે કને છોડાવી ખબર નહીં. પલ્સર 125 150cc અંદર એટલે આ નહીં આ તો ગોડાઉન છે બરાબર.
બાઈક થઈ ગયું હા રે સુધી એટલે ફોન આવી ફોન નહીં આવ્યો ફોન અમે કર્યો તો 3 દાડા એને પડી હોય ભાઈ NS 125 89 61 થઈ ગઈ છે પછી આપી પેલા ચેક કરવા દો ચેક કરવું પડશે ઓલફિર સર્વિસ કરાવીને લઈ ગયા તો એવું ને એવું હતું બધું એ નાનથી પડતી હશે એક તો ફોન આવ્યા કરે અમલસરનો એટલે હારે પણ જેટલું ભરી રહ્યા છે मेरी 3 बार मैंने खबर तो गाइस एक की पर्ची મળતી નહીં ની માં હારી અમલસર નો ફોન આવતો હશે નીકળી ગયા અમે શોરૂમ આયા કે બાઈક લેવા કઈ હા શોરૂમમાં આવ્યા હતા ગેટ પાસ બનાવ્યું છે તો પણ આવલી બીજી સર્વિસ કાપી નહીં લીધી ને બીજી સર્વિસ આવે એ બધું પૂછવાનું હોય બીજી ને પહેલાં તો બાઇક ચેક કરવાનું વાહન ના હોય ને ફિર નવો પીડો બને એટલે આટો મારો લાગે બાઇક જમા ના થાય ના ના આ ભાઈ પોતે શું કહેતા ખબર એ તો કે ટેમ્પરેચરનું આમ હોય ને તેમ હોય ને કે ગરમ થાય ને તો હવે તો થાય હવે કંઈક બીજું બહારનું કાઢતા હતા શું કહેવું ભાઈ તો ભાઈ જો એનએસની કોઈ વેલ્યુ નહીં હતા ચેક કરાય દો હા ચેક કરાય કાઢો ફરીથી મેળો ચાલુ થવાનો શું હવે બને હે હવે હા ને હાલે 220 ની 15 પાન નાખી એટલે 180 સાથે કઈ જો કેટલા જૂના બાઇક પડ્યા કોઈ વેલ્યુ નહીં એમ લાગે બજાજના બાઇકની હવે તમારે ભાઈઓ ઉભો રહો ભાઈ ઝઘડો ઉભો રહો સર્વિસ થઈ ગયા લાગે એ શું હે માર ખાવી હે હે ઓવે એટલે ફેલ બાઈક આવે ના લેવાય અરે બધા કલરના બલ હજુ તો 3-4 મહિના થયા બધું કરવા માંડ્યું ઓન ને બોન કઈ કર્યું નહીં એને ચક્કર મારો ચક્કર મારતા હોય એડ આપણે બે જાતા એડ હા ભલે ઉભો ઓય ઓલો પંકલો ના ગયો ભાઈ બને શું આનો ઓળખી દો એ શું હે પંકલા કાંટો થોડો ચાલુ કરે જા કરે તો ગાઈસ જો સર્વિસ કરી પાડા જેવી સર્વિસ કરી અને 3 દાડા બાઈક મેલી રાખ્યું હે શોરૂમમાં
તો ફાઇનલી ગઈશ અમે એક ને રાઉન્ડ મારીને તો આવી ગયા હી ગરમ તો હે હજુ જો હે ગરમ તો થાય હજુ ફરક વધારે પડે ને ફરક કાંઈ પડે ને કેમ હાલવામાં શું લાગે છે હાલવામાં એ છે પણ બોન 3 કિલોમીટર નહીં થતું એટલું હાલીને આવે બોન 5 કિલોમીટર ઘણું આવે જવાનું તો હજુ તો હીટ તો એટલું ને એટલું જ થાય રહ્યું હજુ જીતભાઈ જુઓ આટલી હીટ તો જો મારી એસપીએન મારી પાસે અહીંયા 100 કિલોમીટર લઈ જાઉં તો ત્યારે આટલી થાય મારે કેટલું હાલી ગઈ છે એસપી હાલી ગઈ છે 15,000 ગાડી નંબર તો હવે યાદ નથી લઈ ગયો અંબાજી ક્યારે લીધેલી છે? 2022 ભાઈ જૂની એટલે 2 વર્ષ જૂની કહેવાય ને 2 વર્ષમાં એન્જિન છે ને એ રાઉસ થઈ જાય આ શું નવું એન્જિન છે તમારે સ્ટાર્ટિંગમાં આટલી ગરમ તો નથી આ તો પહેલા ચમ ગરમ ના થતું હું એમ કહું છું આ એ પહેલા ના થતી આ તો એવું તો નહીં કે એમની આ તો કંઈ વાંધો જ નહીં રાઉસ થાય પાસે ગરમ થાય એવું જ નહીં રાઉસ થાય એના પછી ગરમ ન થાય ઓછી થાય આ તો અત્યાર સુધી આ તો અત્યારે ચમ એમ થાય ગરમ હું એમ કહું છું ગરમ ના થતું આપણે હજી ત્યાં ખબર હે એમ નહીં આપણે આટલી ગરમ નથી થઈ હે હજી આપણે તું ગામડે લઈ જતો ને એટલી ગરમ થઈ આપણે ખબર મોગલમાં લઈ ગયા ત્યાં ભૂડા આટલી ગરમ થઈ આ તો હજુ ખાલી આપણે 3 કિલોમીટર જ ગયા તો ગરમ તો એવી ને એવી જ થાય તમે તેથી ટેમ્પરેચરનું કહેતા હતા હવે શું કહો ટેમ્પરેચરનું મપાવી દઉં તમારે અત્યારે હવે આ ગરમ થાય એનું શું તમે તાણે ટેમ્પરેચરનું કહેતા હતા ને તાણે તો તમે આપણે ટેમ્પરેચર હોય 3 દિવસની ગાડી પડીએ ગાડી ક્યાં ફરી નહીં અત્યારે સાયમ પડી તડકો આવ્યો નહીં હા ટેમ્પરેચર અને ક્યાંથી વધે અત્યારે ટેમ્પરેચર જે અત્યારે હવામાનનું ટેમ્પરેચર હોય એ અત્યારે ટેમ્પરેચર ઠંડુ રહેવું પડે એન્જિન હું શું કહું છું તમે કેમ એમ નથી મારા ભાઈ જે ગાડીનું હોય ને ગાડીનું જે ઇન્જિન આટલું ગરમ થાય છે આ નોર્મલ કહેવાય આ કાંઈ ગરમ ન કહેવાય આ તો સર્વિસ કરાય એમ નહીં સર્વિસ કરાય પછી ચમ આટલું ગરમ થાય પહેલા તો ના થતું મને ઈ કહો એ જ કહેવા માંગે ને અમે એમ કહેવા માંગીએ છીએ ને અમે એ સમજ્યા કે સર્વિસમાં કદાચ ભલે તમે ના કર્યો જીવો અત્યારે 3 દિવસ રાખ્યું તો અત્યારે કેમ હજુ કાંઈ ફરક પડે જાય 25 તારી 125 બરોબર 50 કિલોમીટર લઈ જાય તો આટલી ઈટની મારે બહુ સીસી છે મારી ગાડીને જૂની થઈ ગઈ ગાડી જૂની થઈ ગઈ ઇન્જિન જૂનું થઈ ગયું, ઇન્જિન આખું તો હમણાં જ મેં હજુ વરસ નહીં થયું મેં બાઇક સ્પ્લેન્ડર લીધું એ ગરમ નથી થતું ઈ તો જૂનું નહીં ને એ જૂનું નથી મેં તમને એને છે બતાવું એને છે બતાવું એને 2 મહિના થયા છે હા ભલે લેતા આવજો કાલે એને છે બતાવું બધા કાલે લેતા આવજો આ ગાડી અને એ ગાડી આપણે સેમ રનિંગ કરાવશું બરોબર આ ગાડી તમારે તમે જો તમારે એને જ છે તો એ લેતા આવજો તને સેમ રનિંગ કરાવી દઈશું આપણે પછી કહેજો તમે કે આ વધારે ગરમ થાય એ વધારે ગરમ થાય શું તફાવત આવે છે બરોબર એ જો સમજ્યા કાલે આપણે કરશું અત્યારે 3 દિવસ રાખ્યો એનો હોય તો કંઈ જીવન એનો મતલબ છે તડકા તો અત્યારે અહીં તો કોક ફેર જ મારે છે અને આ જે તમે ગરમ થવાનું કહો છો આ નોર્મલ કહેવાય આટલા કિલોમીટર નોર્મલ ના કહેવાય ને પાછા ગરમ થઈને હરગી જાય શું કરવાનું તે ખબર ને હમણાં જ એક એને સરગી ગયું એને સરગ્યું એક જ મિત્ર શોરૂમની જિમ્મેદારી શોરૂમજી મેં આની ગાડી લીધી હોય માંડ ને પછી તમે હરગી જાય ને આવું બધું થાય તો ભાઈ મોગી લે ગાડી લેવાનો શું મતલબ એમ કહું હું શું કહું છું આ ગાડી ગરમ થઈ ને જ્યારે એ ટેમ્પરેચરથી વધારે ગરમ થશે ને એ શોરૂમ વાળા તો ભાઈ અત્યારે એમ કે ભાઈ હરગે ને કંઈક બીજા જ બાના કાઢે તો અમારા જ વાંક કાઢે તમે આમ કર્યું છે ને તેમ કહ્યું મને બધાય ખબર છે ઉતારો છો ને તમે વિડીયો ઉતારો છો ને અત્યારે હા તો તમારી પાસે પ્રૂફ રહેશે ને કે હા ભાઈ એટલે જ વિડીયો બનાવું હું પ્રૂફ રહે એટલા માટે છે થઈ ગયું ને કે ભાઈ વિડીયો કીધું એવું તો ઓન ભાઈ એમ નહીં એવું કંઈ થાય એના કરતાં અત્યારે જ કરાવી લેવું સારું ને જે હોય થાય મારા ભાઈ આ નોર્મલ કહેવાય તમે સમજવા તૈયાર નથી યાર વસ્તુ નોર્મલ છે વસ્તુ નોર્મલ ન હોય તમે કરીએ જ નહીં તમારે તો પછી પણ હજુ 3 દિવસ રાખવાનો મતલબ નથી આગલી ફેરે સર્વિસ કરાવી ત્યારે તમે કીધું નોર્મલ હોય અત્યારે 3 દિવસથી પડીએ તો અત્યારે તમે કોઈ નોર્મલ હોય ગાડી આવી એમને પડી છે ગાડી કાંઈ કરતી નથી તમારે કઈ રીતે હું સમજાવું મને ગાડી આવીને એમને ઈ જ જગ્યાએ પડી છે ગાડી આ કાલ આર્યો અહીં નીકળે તો અહીંયા પડી હતી એમને લો ગાડી હવે જગ્યા અહીંયા જોઈએ તો અમે અહીંયા જ રાખશું ને જે ઓકે ખાલી જ ગાડી હોય નથી ને એમની રીતે પડી હતી એમને જ પડી છે કાલની એમ ન પડ્યું હોય હા પણ તમે કદાચ અંદર મૂકી ગમે કર્યું પણ ગાડી સામે નથી અમે લાગી એકવાર રાઉન્ડ માર્યો હતો ગાડીનો એના પછી ગાડી મૂકી દીધી અમે એમ જ ખાલી અંદરથી પાનું વધારી નથી મૂકી દીધી અંદર અમે પહેલાં ગાડીનું કામ કર્યો હતો ચક્કર માર્યો હતો ને પછી મૂકી અને એ બરાબર વાત રહ્યા હતા એ એમને કીધું મને કે કંઈક તમારે કંઈક ટાયરનું શું કહેતા હતા તું આવ્યા તાણે પાછળનું wheel કે જામ ટાયર જામે બરાબર તો સર્વિસ કરાવી તો પછી ટાયર જામ થાય ને હોય
હા હમણાં તો સર્વિસ કરાવી તો પણ ટાયર જામતા નહોતો. સર્વિસ કરવાનો મતલબ શું? હમણાં આયા તાણે તેમ કહેતા હતા. કે હું ઘરે લઈ ગયો આ તો પહેલી ફેર સર્વિસ મેં આ બીજી સર્વિસ કરાવી એનો તો કઈ મતલબ નહીં ને તો પછી. તો એવું કહેતા હતા. એ રોજ નવા નવા બાના કાઢો હમણાં પછી અત્યારે ફોન આવ્યો હતા કંઈક બીજું કહેતા કે અપગ્રેડ નું કહેતા હતા કંઈક. અપડેટ આવે આમાં. આ તો ગરમ તો એટલું ને એટલું થાય તો અપડેટ શું કર્યું તમે? શું અમે કહેવાય માંગી મને તો હમણાં હું તેડી મૂકવા તમે તેડી ટાયર નું કહેતા હતા હવે અપડેટ નું કહો. હું સવારે તેડી હા, ઈ તો ખબર તું વાત. કોટેશન ઘટાડવા હા. મેં આ બંને વસ્તુ તમારે મેં નથી કીધી. અપડેટનું ને ટાયરનું મેં બંને વસ્તુ મેં નથી કીધી તમારે. અપડેટ નું તો મને કીધું તું ફોન માં, ટાયર નું આને કીધું તું. હું સવારે તો શોરૂમમાં એને કીધું ને. હા મોડ તો શોરૂમ જ ને. તો પછી હા તો ભલે તમે અંદર જાઓ. હાલો અંદર બાપુજી એમનાથી વાત કરી હાલો. હા હેડો. પોતે જ પેલા કીધું કે વ્હીલ જામ છે. તો ગાઈસ આ જો બજાજની ગાડીઓ લેવાની શું બધા હું લઈને પસ્તાણો હું. હવે તમે જોતા ને એટલે તો હું કહી દઉં કે ખોટી બજાજની ગાડી ના લેતા તમે. ત્યાં નીચે પડી ગઈ. આ જો ગાઈસ બધા પાઠા પડ્યા. આવા પાઠા બજાજના લેવાના નહીં ગાઈસ કોઈ દાડા. એક તો જેટલા મહેનતથી પૈસા ભેગા કરીને આપણે ગાડી લેતા હોય અને આ વળી આવા નવા ખર્ચાને બરચા કરાવે તો મતલબ શું હોય મોટી ગાડી લેવાનો. અરે ભાઈ આટલા આ તો નોર્મલ એટિંગ છે. હજુ તો વધારે ગયા નહીં. અરે પણ હું તો 8 કિલોમીટર ગાડી હલાવીને આવ્યો. તમારી ગાડી કેટલા કિલોમીટર હાલી ગયો તમે ખાલી? અહીંયા 2 કિલોમીટર જઈને આવ્યો. અરે પણ હું તો 8 કિલોમીટર જઈને આવ્યો અને એ બપોરે 2 વાગે ખરા બપોરના તો એ ગાડી હિટ નથી થઈ. અને આ ક્યાં હિટ છે જ નહીં. આટલી હિટ તમે કહો કે હિટ નહીં એમ? આ તો થઈ જશે ને હમણાં 100% થઈ જશે ને તમે જો હિટ થાય. ગાડી ઓવર લિમિટ હિટ થાય ને એટલે 100 થી 12 હોય ને તો એને ઓવર લિમિટ હિટ કહેવાય. બોલ ભાઈ અને બોલ લાઇટિંગ ચેક કરો ભાઈ. અરે બોલ આનંદ ના કંદર એમને ખબર હશે ને કેટલા પોઈન્ટ બતાવે. લોકો સમજીએ. કેટલા પોઈન્ટ બતાવે. હા કેટલા પોઈન્ટ 95 સુધી હિટ થાય ગાડી. એમની કોઈ બી હોય નોર્મલ હોય તો કેટલા પોઈન્ટ હોય? હા 100 ઉપર જાય ને. હા અત્યારે નોર્મલ કેટલા પોઈન્ટ હોય? નોર્મલ અત્યારે જો તમારી કેટલી છે? એટલે એમની પોઈન્ટ કેટલા હશે નોર્મલ? નોર્મલ કેટલું જોવા ના, ના, મળે? હમણાં ખબર પડી જશે કેટલું હોય. તમે કહી દો ને, અંદાજે તો હોય ને, ડેલે. 90-95 સુધી જાય એમ કહું છું તમને. કોઈ બી ગાડી તમે હલાવતા હોય એના ઉપર હોય. હું 90-95 ભલે જાય ગાડી માણસ મારી વાત સાંભળો 45-50 ગાડી હલાવતો હોય બરાબર તો એ ઓછી ગરમ થાય બરાબર. ગાડી 70-80 હાલતી હોય તો વધારે ગરમ થાય પણ 95 સુધી થાય ગરમ. નોર્મલ હોય તો કેટલા પોઈન્ટ સુધી જાય? અરે નોર્મલ એટલે કઈ રીતે કહેવા માંગો છો તમે એ કહો મને. એટલે આમાં કેટલા પોઈન્ટ બતાવો તમે ચેક બતાવશે હમણાં કે કેટલા સુધી છે બરાબર. અને બહારનું ટેમ્પરેચર અત્યારનું કેટલું છે? 20-25% 50% ગરમ થાય ગાડી એવું ન હોય કઈ. એકસઠ 62 63 શું કરો? જમ જવાનું બે 3 કિલોમીટરમાં આટલું ગરમ તો એ નોર્મલ કહેવાય તો જબર કહેવાય યાર. આ બાઇક ના લેવાય ને તો ભાઈ આવા બાઇક લેવાનો શું મતલબ? મોંઘા. આપણે કદાચ આદિપુરથી ગાંધીધામ ગયા, ગાંધીધામથી આજ દી સુધી મેં બાઇક તમે તો એમ માનો કે અમે બાઇક જ નહીં ગયા તો આ મોંઘા બાઇક લેવાનો શું મતલબ? એમાં તો બીજા સસ્તા ના લઈ સ્પ્લેન્ડર આટલામાં આટલું હિટિંગ મારતું હોય તો ચડા દે ને લાઈટ તો કરે યાર બાપ. લાઇટ કરને લે કરે ને લાઇટ કરતો. આ ગાડી લીધી ને તારની પ્રોબ્લેમ આવે. સોરની બહાર લઈને ગયો ને તારની પ્રોબ્લેમ એ પેલા લઈ ગયો તાણે જ વન બંધ થઈ ગયો તાનો. પછી હરવે બધી પ્રોબ્લેમ ચાલુ થઈ છે આમ. અત્યારે ઓરનમાં કઈ જાય? વોરનમાં શું થાય? વોરન તો બદલાયો હોય. અત્યારે શું ઓરન તો આ તો વોરન તો હવે એ તો કીધું એટલે બંધ થઈ ગયું. હમણાં પાછો આલફીર કીધું કે બંધ થાય તોતરો વાગે એટલે કરી આલો એટલે હવે કરી આલો. બીજો નાખ્યો તો બંધ થઈ ગયો તો પ્રોબ્લેમ જ આવે ને ગાડીમાં આખી.
બતાવી દે ચડે છે એટલે પંજે હાલે પંચોતેર આમને નોર્મલ લાગે બોલો. 75 તો થયું. 2-3 કિલોમીટરમાં 75 નોર્મલ કહેવાય. વાહ જબર કહેવાય ને. નોર્મલ ક્યારે 40, 45, 50 હોય તો હજુ નોર્મલ કહેવાય. તમારું એમની તમે હાઈએસ્ટ કહો કે હે કે નહીં એટલું જાય 95 તો આ તો 75 થયું. બહારનું ટેમ્પરેચર કેટલું હોય અત્યારે? જો એટલે ટેમ્પરેચર અબિયાર ખબર પડી જાય. 32 છે 32 છે ટેમ્પરેચર લો. 30 ને 30, 60, 10 ડિગ્રી વધારે છે. હા તો એ તો વાત છે ને એ ગરમ ના કહેવાય એ ગરમ જ કહેવાય ને ગરમ ન કહેવાય. એ ગરમ જ કહેવાય હું એમ કહું છું. આ એટલે 2-3 કિલોમીટરમાં યાર પણ આટલું હીટ ના મારે યાર. બહારનું જેટલું ટેમ્પરેચર છે એના કરતાં 10 ડિગ્રી ગરમ થયું છે. 2 કિલોમીટર હાલીને આવી આટલું ગરમ થાય તો આ 50 કિલોમીટર લઈ જાય તો ધવાળા નીકાળે ના નીકળે એમ ના નીકળે. નીકાળે હા અમે જોયેલું હે તેથી તો અમે એટલે તો સર્વિસમાં બધું લખાય તો કાંઈ કર્યું નથી. 50 કિલોમીટર તમે લઈ જાઓ ને તો બાઇક ઉપર અહીંયા ખાલી બાજુમાં પગ રાખજો તમને ખબર પડે કેવી હીટમાં એટલે ગરમ તમારા કરતું હોય એ વાત છે બીજું કંઈ નહીં. બાજુમાં તમે ખાલી આ બ્રેક જોડે પગ રાખો ને ત્યારે તમને ખબર પડે કેવી હીટમાં હમણાં જ હું ગામડે લઈ ગયો તેમ કે એ જ વાત છે ને સર્વિસ કરાવે પછી હમુની હીટ વધારે મારે બોલો વાત ઈ છે ને. 75 થયું કિલોમીટર કેટલા હાલે ને? 2 કિલોમીટર 2 ની 5 હલાવ. 5 હલાવ. એટલે 2 જાતા 2 વત્તા 4 હાલે ને એનું પૂરેપૂરા 5 હલાવ 5 થી 6 હલાવ. 100 ઉપર ના જાવ ટેમ્પરેચર. 100 ઉપર જાય ને તો હીટિંગ થાય. તો અમારું કેવું એવું નહીં પણ આટલા કિલોમીટરમાં આટલું હીટ ચમ માર્યું અમારું કેવું એમ છે. 75 થાય બરોબર તો 50 કિલોમીટર આ ગામડે જઈને આવ્યો તો આ ભાઈ મોગલધામ ને મોગલધામ જઈને આવ્યો તો તારે તમે ખાલી બ્રેક જોડે પગ રાખશો ને તો એવું હવે એમાં તમારું વેન્ટર ચાલુ કરો મોબાઈલમાં. હમણાંનું ટેમ્પરેચર કેટલું? 32 તો માઇનસ કરો કેટલી ગાડી થઈ? 46 ડિગ્રી થઈ ખાલી ગરમ. હા તો 2 કિલોમીટરમાં એટલું બધું ગરમ થઈ જાય યાર. ગરમ કોને કહેવાય? ગાડી બંધ થઈ જાય ને એને કહેવાય ગાડી ગરમ થઈ હીટ થઈ. એટલે ગાડી બંધ થઈ જાય એનો વાટ જોવાની અમારે એમ કે હા હવે હીટ થઈ એટલે હવે લઈને જાઓ શોરૂમમાં. થઈ જાય તો તે આટલા 25 કિલોમીટર થઈ જાય બંધ. તમે અત્યારે આ ત્રીજો થી ચોથો ધક્કો છે મારો એની પ્રોબ્લેમ છે. ના થતું હોય તો તમે કહી દો કે નહીં થાય તો હું બહાર આવીને કરાયેલું તો પછી બંધ થઈ જાય. હા પણ મારે હીટિંગ બંધ થઈ જાય તો એટલું મારે કરવાનું હોય. એનાથી બંધ તમે જ કહો ને બહાર નહીં થાય થઈ જાય તો ના થાય બંધ. હા થઈ જાય તો તમે એમ કહી દો કે અમારે નહીં હીટિંગ થાય બંધ. પ્રોબ્લેમ જ નથી તો કેમ કરી? હા તો તમે પણ ના પાડો કે નહીં થાય આટલી જ આવે તમે હીટિંગ કહી દો કે અમારે નહીં થાય તો હું બહાર આવીને કરાયેલું. ગાડી હીટ થાય તો બંધ થઈ જાય ગાડી. હા પણ હું બહાર આવીને કરાયેલું ને તો પણ તમારે ના થતું હોય તો પ્રોબ્લેમ નથી શું સોલ્વ કરો છો તમે? ઘરે બોલે શું કરશો? કેટલા છે 75. હવે કયો મને ગાડી હીટ કહેવાય? 2 કિલોમીટર જ જાય ખાલી અમે કહેવાનું ના કઈ 2 કિલોમીટર ટોટલ 4 કિલોમીટર તમે પોતે આ ગાડી લઈ જાઓ મોગલધામ તમને ખબર પડે પગ બાજુમાં બ્રેક એમ નહીં આ ગાડી લો અને પછી બીજી ગાડી લો તો આના જેટલું હીટિંગ થાય ને તો હું કહી દઉં. અરે મારા ભાઈ હું ખરા બપોરે 2 વાગે હું તમને શું કહું 2 વાગે હું 8-16 કિલોમીટર ગાડી હલાવી મેં. કઈ આ તમારી છે એટલે અમે ગાડી ના મૂકી જઈને તમે એવી રીતના ફરવા જાઓ અમારી ગાડી લઈને એટલે તમે કહો ને હીટ થાય એટલે ફરવા ક્યાં ગયા અમે? અરે ઓલા બાપુએ ચેક તો કરી લીધી હતી એ તો ક્યારે ચેક કરી? એ પોતે હા, તો check હીટ થાય કરી તો- એટલે ગાડી હીટ થશે એના પછી ખબર પડશે ને ગાડીમાં એટલે ફરવા એ તો એ રહ્યો તમે કહો બરોબર અમે ચેક કરી લીધું બરોબર બધું કમ્પ્લીટ છે તો પછી મને એમ ચમ કીધું કે ચેક કર્યું અમે કે ટાયરનું કઈ પ્રોબ્લેમ છે તો પછી હીટ પ્રોબ્લેમ તો થતી નથી તો એ મને પોતે જ કહેતા હતા પૂછો અમને આજ આવ્યો તો ભાઈ પોતે ટાયર મને ખબર હા નથી. તો બધા અલગ અલગ જ વસ્તુ કહો હમણાં પછી ઉભો રહે. અમે સાંજના આવા ટાઈમે આવ્યા હા, હતા 2-3 દી પહેલા મૂકવા તો અમે બાપુથી વાત કરી હા. બાપુને અમે ચાવી આપી એ રાતે ખબર ગાડી છે લઈને મને, ઘરે. મને બધી ખબર છે. પછી સવારે આવીને હું કોટેશન કઢાવવા આવ્યો સવારે તો મને કે પાછળ વીરજામ ફરે હા. પછી તમારે ધક્કા મારે એટલે એર ફિલ્ટર ખરાબ થઈ ગયો છે હા. એવું બધું કીધું ને હવે અમે સાંજે ફોન કર્યો ગાડી ધક્કા મારે છે? ફોન કર્યો ગાડી સવારે કામ કર્યું છે? એમ નહીં, મારી વાત સાંભળો, ભલે તમે તમે 2 દિવસ પહેલા મૂકી ગયા કે 3 દિવસ પહેલા મૂકી ગયા ગાડીનું કામ મારી વાત તો સાંભળો પછી તમારી આગળ.
પછી અમે ફોન કર્યો 3 દિવસ થયા એટલે ફોન આવ્યો નહીં સામેથી. અમે સામે બાપુને ફોન કર્યો એટલે બીજું શું કીધું એમને? કંઈક અપડેટનું કહેતા હતા. અપડેટનું કહેતા. અપડેટનું હતું. બીજું કે આ તો કોઈ પ્રોબ્લેમ તો એનું ઈ જ છે ને તો પછી શું પ્રોબ્લેમ છે સાહેબ? ગાડી હીટ નથી Heating નો- થતી. 100 વાતની એક વાત કરું હું તમને. ગાડી તો રો તમે તમારો જે problem એમની તો અલગ અલગ વસ્તુ ચમી તમે અલગ અલગ વસ્તુ ચમકો. પહેલા ટાયરનું કીધું હવે અપડેટનું એટલે કહો. શેના માટે? ટાયરનું શેના માટે કીધું? હીટિંગ માટે હા? હીટિંગ માટે આવ્યો તો પોતે કે ટાયર જામ ફરે ને એટલે હીટ થાય છે. તમારું ઘરને બોલો, જીને કીધું ને. આ જામ ફરે તો થાય ને. જીને જામ ફરે તો કીધું થાય. એમને કહી દીધું બોલાવો. અહીંયા બોલાવો ને, અહીંયા બોલાવો ભાઈ. જીને કીધું જાઓ, એમને બોલાવો. જાઓ તમારી જગ્યાએ લઈ જાઓ, હાલો. વાંધો નહીં, આવે છે તમે ઉભા રહો અહીંયા. ટાયર જામનું બેટા નતું કીધું. તમે પોતે કીધું એ ટાયર જામ સવારે પોતે કે મેં શું કીધું? મેં તને અને તમારું ટાયર જામ કરે ને એટલે જોઈ જોઈ મેં કીધું કદાચ એને ટાયર જામ હોય ને તો કદાચ વ્હીલ ને ડિસ્ક બ્રેકનો જામ હોય ને તો કદાચ ગાડી ગરમ થાય એમ કીધું કદાચ એ હું જોઈ લઈશ એમ તને કીધું. તમે યાર તો બીજું શું કહું? ચેક કર્યા વગર હું તને શું કહી શકું? વ્હીલ આગળનો જામ ભૂલ હોય ને તો કદાચ ગાડી ગરમ થઈ શકે તો હું જોઈને તને કહીશ. ચેક કરી લીધી, હવે શું થાય છે તારી ગાડી? ગરમ થાય એ નહીં છે. હા પડે બેટા. કેટલા કિલોમીટર લે થર્મોમીટર લગાડી કેટલો બતાવી દો અમને. હવે શું થાય છે? બતાય બેટા, કઈ બી થાય તો હું બેઠો છું ત્યાં. એમ તો પછી યાર મારી જવાબદારી કઈ બી એન્જિનનું કામ થશે ને તો ઈ તો બધા એમ જ કહે છે. કંપની એમ એન્જિનની જવાબદારી તમને કંપની આવે છે. 5-10 હલાવો તને કઈ વધારે લાગે મારી જવાબદારી. એ ઓલ ફેર આવ્યો તમે એ જ કીધું તું મને. આ બીજી ફેર આવ્યો હું ઓકે બતારે હું શું કરું બોલ મને. તો એમ કહી દો કે આટલી હીટ થાય તમારા એને આના એને અમારે એને ઓછી નહીં થાય હું બાર એને કરાવી લઉં. એ ક્યાં થાય છે? તમારે એને 75 થાય તમારે 75 બતાવે ઉપર બતાડે ને તો જ એટલે તમારે 75 બતાવે બરાબર હું બાર એને કરાવી દઉં ને ઓછું આ ટેમ્પરેચર આવ્યું તો બોલો હવે એ લખેલો વગર ને સાયલેન્સર ગાડી લીધી ને તાનું આજે સુધી આમ ટચ નહીં કર્યું મેં સ્ટીકર નહીં લગાવ્યું સ્ટીકર તમે મોડિફાઈડની વાઇટ કરતા હોય તો તમે એમ કહેતા હોય કે ગાડીમાં મોડિફાઈડ કરે તો આજ સુધી સ્ટીકર નહીં લગાડ્યું બાઇકમાં આ બીજી સર્વિસ છે બીજી સર્વિસમાં મૂકીને તારની પ્રોબ્લેમ આવે મારે એમ નહીં સર્વિસ કર્યા પછી તમ પ્રોબ્લેમ આવે મારી વાત એમ છે હવે જો બધા મારે હું શું કર નાખવા બોલ તું કે ઈ બદલે મારા ટેકનિશિયન મને કે ઓકે છે બાપુ પછી શું કરું બોલો તમારી એ વાત તમે એમ કહો હવે કે તમે આ અમારી વસ્તુ વાત બદલાઈ દો અહીં બદલાઈ દો બોલો પ્રોબ્લેમ સોલ્વ થતો હોય આ જાનની બીજી સર્વિસમાં મૂકીને ગાડી તારની એમ કરે બીજું કંઈ 2 થી 3 વાર કામે લઈ ગયા તને પેલી તને સર્વિસમાં શોખ નહીં હોય મને હેરાન કરવાનો હા, ઈ તો- પ્રોબ્લેમ હશે તો જ તું આવ્યો હોઈશ ને એટલે કોઈ આવે આજે એમને એમ કોઈ હા, દવા ગાડી કરે એક નહીં. અમને પ્રોબ્લેમ એટલે તો તમે તમારી આગળ આવ્યા. અમારો જો ટેકનિશિયન મારે ગાડી લીધી ને તારની પ્રોબ્લેમ આવે છે ગાડી શોરૂમની બહાર નીકળે ને તારની પ્રોબ્લેમ ચાલુ થઈ આમાં પહેલા જ હોર્ન બંધ થઈ જાય હોર્ન બીજો નાખ્યો હોય બીજા દિવસે હોર્ન બીજો નાખ્યો તો એ તો પાછું એવું ને એવું થઈ જાય પાછું અહીં લઈ જાઓ પાછું 4-5 દાડા થાય એટલે પાછું એવું ને એવું તું 4-5 દી 8 દી હલાવો મારા નંબર છે હા, હા. મને ફોન કર અમારી સર્વિસ તો નહીં કપાય ને ન કપાય હો ભલે એન્જિનની જવાબદારી તમારી છે ને ફૂલ તમે હરગી બરગી જાય ગમે કાંઈ પણ થાય બરાબર તમે કહો કે ટેમ્પરેચર આટલું હોય તો હવે લઈ જાઓ બાકી હું ના કે ગાડી અહીં મેલ દઉં લઈ જાવ ગેટ પાસ બની ગયો હવે બનાવો ખાલી આ ચેક કરવા લઈ જાય જવાબદારી વાળી વાત ન હોય મારી વાત સાંભળો. ઈ જવાબદારી વાળી વાત કે એન્જિન ધકી દે એન્જિન એમને ધકી દે હા ના નહીં દખી તો કોઈ એમને થોડી હા, ધકી આ બસ મારી સામે વાત કરો. જે ભાઈને તમારે કમ્યુનિકેટ કરવું હોય મારી સામે કરો. મેં કીધું એન્જિન એમ થોડી ધકી જાય હા. જે એન્જિન ક્લચ કટું જાય બાકી શું થાય હા બીજું શું થાય ગાડીમાં કઈ ન થાય બીજું શું થાય કોઈ દિવસ કાંઈ નથી થતું. ક્લચ પેટે ન જાય શું કામ જાય? હા એટલે હલાવા ઉપર આધાર હા, એટલે- એવી હલાવે એવી પ્રમાણે. એટલે ઈ આવે. ભાઈ ક્યાં ગયો ભરત? પાછું રનિંગ એટલું નહીં ઓફિસ છે ને ઘરેથી ઓફિસ 4 કિલોમીટરની રનિંગ છે રોજની 2 કિલોમીટર આવવાનું ને 2 કિલોમીટર સાંજે જવાનું એટલા મારી ગરમ થાય બોલો તમે કહો વધારે આવતી હોય તો જે ઈટ મારતી હોય તો વધારે કહેવાય કે આ વધારે
કાલ કાને પડી ભાઈ જોડે આમની જોડે આને લઈને આવ્યા તમારી જોડે ના મારી જોડે તાર જોડે સવારમાં આપણે હાકી નાખીને તો એટલી ને એટલી હીટ હોય જેટલી અતાર થાય એટલી હું એમ કહું ટેમ્પરેચરનું કહેતા હોય તમે કે ટેમ્પરેચર રાતે 12 વાગે ટેમ્પરેચર એટલું જ હોય ગેટ પાસ બનાવો સર્વિસ નહીં કપાઈ તો કીધું એમને હા હજી થાય તો બોલો તમારા ત્રણમાંથી ગાડી કોની છે મારી તમારી છે હા. હે તમે હલાવો ગાડી જાઓ ભાઈ તું વાય બે જા એ તો અમે જઈને આવ્યા ચેક ના ના કરી એ ભાઈને મારે બેસાડવો છે ભાઈ જાતું એ ભાઈની વાય બે ભાઈને ગાડી હલાવવાની જા ચેક કરી લે એકદમ જા, check કર. એકદમ ચેક કરી ચેક તો કરીને આવ્યા અમે હજી અરે સાહેબ મારો માણસ આવે હવે મને કન્ફર્મ કરવું છે વસ્તુ તમે સમજ્યા હવે મને કન્ફર્મ કરવું છે હા એટલે હા હેડો જાઓ. તમે કોણ હલાવશે તમે જાઓ. તમે હલાવો ગાડી તમે હલાવો એ પાછળ એ હલાવો તો તમે પાછળ હું બહાર દે હા બસ અહીં. રેગ્યુલર હું જ હલાવું આ ભાઈ હલાવે છે આરોજની 4 કિલોમીટર રનિંગ બોલે છે કે આરોજની 4 કિલોમીટર એટલે એ મારો ભાઈબંધ હે ને અમારી બેની ઓફિસ એક જ છે અમે બે હારે જ આવી બાઇકમાં એમ જી રનિંગમાં લઈને આવે ને એ રનિંગમાં જાગે બધા સ્પીડ ને જાઓ તો કાઢો ને બાર તમારી રીતે જાઓ તો 40 45 જો ગાઈસ જો હે કે એમની પાસે આંટો મારીને આવ્યા હે પણ અત્યારે એન્જિન એના કરતાં વધારે ગરમ થઈ ગયું હો પહેલા જ્યાં એટલે જ અને હાકી બહુ નહીં 40 50 45 બસ બહુ હાક્યો સમજ્યા કે હેડો ગરમ થાય એટલું બધું 75 રહેવું પડે એવું ના હોય 100 નીચે રહેવું એટલે તમે 4 કિલોમીટર લેજો 7 કિલોમીટર 7 થી 8 કિલોમીટર લઈ આપણે ગયા ને એટલે જ ગયા હતા અમે આપણે બે જઈને આવ્યા ને એટલે જ ગયા હતા અમે પહેલા એટલે જ ગયા હતા અમે વિડીયો પડે મારા વિડીયો ઉતાર્યો નોર્મલ તો ના કહેવાય ને પછી એટલું જોવું જોઈએ ને 75 એસી 90 થાય પછી તો એ પછી ટેમ્પરેચર ગરમ બહુ થઈ ગયું હા જો 80 81 82 83 હજુ તો વધે છે એની એ તો વાત છે એમને જ કીધું 90 થાય એટલે કે વધારે મારું કહેવું એમ છે કે આપણે હજુ આટલા કિલોમીટર જ્યાં ને આટલું ટેમ્પરેચર વધી જાય 90 થઈ ગયું 90 થઈ ગયું ઓલા ભાઈ 90 કહેતા 90 92 કહેતા હતા ને એકાણું કેટલા કિલોમીટર વરસ જઈએ એ પહેલા ગયા હતા એટલે ત્યાં કેટલા કિલોમીટર હલાયા 92 થઈ ગયું બોલો કેટલા કિલોમીટર હલાયા એટલું ગયા હતા એટલું 7 કિલોમીટર હાલી હા હા તો નોર્મલ ના કહેવાય ને તમારી આમ જ છે તમે કીધું 92 95 સુધી જાય એમ કીધું તમે 90 બોલ્યા 92 આ બોલ્યા 90 95 બોલે 92 બોલ્યો જ નથી આડો 90 92 95 જાય એમ નહીં આડો સુધી જાય આપણે સમજે એટલું જાય પણ યાર આટલા કિલોમીટરમાં ના જાય ને હું મારું કેવું એમ 95 ભાઈ હવે હવે 10-15 કિલોમીટર વધારે જાય તો હો થઈ જાય ને આરામ એક કામ કરી ભાઈને તસલી માટે કોઈ પ્રોબ્લેમ તો નથી બરાબર ખાલી હીટ થાય સેન્સર નવો નાખી દેજે કયો કયો થર્મો સેન્સર થર્મલ સેન્સર બરાબર થર્મો સેન્સર નાખી દે થઈ જાય બાકી પ્રોબ્લેમ તો છે સાયલેન્સરમાં આવે ને થર્મો સેન્સર નાખી દે જો 100 ઉપર ગયું તમે જોઈ લો એટલે એમને શું કીધું અમે 90 92 ની બોલ્યા હો હતા હો ઉપર જવાની વાત તમને નહીં શૂટિંગ બતાવી દે વિડિયો લીધું તો એમનું હો વિડીયો હે વિડિયો બતાવો મને બતાવો બહુ બતાવી હું બતાવી મેં કીધું મારું લીધું હતું ને તમે બધાને લીધું છે બોલ્યાથી બધા મારું લીધું તમે મારું શૂટિંગ લીધું હતું? લગભગ તમારું ખબર નહીં પણ વિડીયો ચાલુ જ હતો મારે ફોન કોને આવ્યો ખબર નહીં
પેલા હીટ નથી જાતી આટલી હમણાં એને ઈ કે જો 75 સુધી બોલે કે નોર્મલ હોય કે 90 92 થાય ને ત્યારે કે હીટિંગ છે કહેવાય. એક કામ કર 90 92 થર્મલ સેન્સર નાખી દે બરાબર. હવે તો એટલે હજી કાલનો દાડો પડી રહે એમ ને તને ના કહેતે હે ભાઈ તો હજી કાલનો દાડો પડી રહે એમ ને બાઈક બાઈક લઈ લઈ જાઓ, જાઓ, બાઈકની બાઈક. જરૂર નથી રાખવાની. બાઈક લઈ જાઓ. તો પાછું કાલ આવવાનો આવો. બાઈક મારે લઈ જ નહીં જાય હમી ના થાય ને ત્યાં સુધી હા 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 2 મિનિટ ઉભો રે. તને કે બેન નહીં તો બાઈક ભલે પડ્યું અમે કાલ લઈ જાય કોઈ વાંધો નહીં. 7-8 કિલોમીટરમાં આટલું એન્જિન ગરમ થાય તો કે નોર્મલ અને કહેવાય. તમે ચેન્જ કરો ને કાં તો કા ભાઈ આવશે કાં તો હું આવશે અમારી સામે ચેન્જ કરી દેજો બરાબર ભલે ભલે. હો જઈએ હા, બરાબર ભલે, હા, ભલે. હું તને ફોન કરીશ એટલે કાલ ચેન્જ કરશે પછી તો આટલું હીટ નહીં થાય ના 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 ન થાય. અત્યારે પેલું 92 થયું છે ને 92 થયું ને કાલ ગયા હતા એટલે આ તો મારવાનું અને ગેટમાં તો ના ના જરૂર નહીં. જેવો કંઈ વસ્તુ એવી નાખ્યું તમે બીજો કાઢવાનો. જે કરવું ફોન કરીને બોલે લેજો એકદમ. તો guys, આ બજારના પાઠા લેતા નહીં કોઈ અત્યારે લીધો ને તારનો હેરાન થવું રે હું આ જોવા પડે પાઠા કોઈ લેતા નહીં હા ચેતન હેલો 7-8 કિલોમીટરમાં ગાઈસ 92 સેલ્સિયસ જતા રહે અને તોય કે નોર્મલ હે બીજું કોઈ કે બાઇક લાવો લો હેડો જાય ને એટલું તો કહી દઉં મારે હા પડ્યું 50 કિલોમીટર લઈ જા આ 100 સીસી છે તો એની માને એટલું ગરમ નહીં થતું હજુ તો 50 કિલોમીટર જાય તો એટલું ગરમ નહીં થતું ને 7-8 કિલોમીટરમાં બહુ એટલું ગરમ થઈ જાય 125 સીસી ઓલાનો તો ગાઈસ એક જ કેવું મારે કે આ બજાજના પાઠા કોઈ લેતા નહીં ફેલ આવે બાઇક આમના લીધો ને તારનું હેરાન થવું હું 1 રૂપિયો તમે ચાર્જ નહીં લેવા દો ચાર તો મારે હે કે નહીં જી એની ઓવર હિટિંગ નું હે મને આટલી આ તમારે જે મેન કારીગર તમે જો ને કે મારો કારીગર કરાયેલું એને પૂછા કે શું વસ્તુ નાખવાની એને પૂછા કે પછી આવીને મને કહેજો કે આ વસ્તુ નાખો પછી તમને વસ્તુ નાખી દઈશ બરાબર કાલ સવારે તમે અત્યારે જાઓ તો અત્યારે કાલ જાઓ તો કાલ કાલ જાજો અને પૂછા કે ઓવર ના થાય એના માટે શું નાખવું પડે એ કહે છે ને આ વસ્તુ નાખી દઉં નાખી દઈશ અને પછી ઓવર હિટિંગ જો તમારે એટલું જ થશે બીજું એને જ ચેક કરો એ મેં કરશો બે તમારા સંતોષ માટે બીજી એને ઉતારશું ભેગી લગા ચલાવશું બરાબર એ સ્પીડ એ જ સ્પીડ આવે તમે ભેગા એ તો કાલ હવે જોઉં કાલ જો કાલ હવે એ તો ટેમ્પરેચર કે હવે હેડો કાલ વાત હવે તો ગાઈસ છે કે નહીં બજાજના બાઇક માતાજીની પ્રોબ્લેમ કંઈક કહું બજાજના બાઇક હે કે એને જ તો ના જ લો ને તો જૂનામાં સેકન્ડમાં લઈ લેજો આમે હે કે નવામાં લીધું ને મારી પતર પડી ગઈ બાઇક લીધું ને આ પાઠા આ જો બધા પાઠા પડ્યા કોઈ લેતા નહીં લોન તો જૂના મોડલ લેજો જૂના મોડલ 100 ગણા સારા આવે છે નવા મોડલ કરતા નવા મોડલ કોઈ લેતા જ નહીં આ એનએસ ફેલમાં ફેલ આવે ને તો અરે નવા મોડલ એનએસ ને આવું ઠેલો ને એવું તો મેલો જા દે તો ગઈ નહીં શોરૂમમાં આવી ગયો ઘરે મમ્મી પપ્પાને આ બેસી ગયા ખાવા તો કઈ શોરૂમમાં ગયો ઝઘડો કરીને આવ્યો તો કંઈ થયું નહીં હજુ એટલે હવે કાલ કરે તો સારું કાલ તો ના કરે ને મારો એક અને ગઈ જો મેગી તો ફોન ચાલુ છે મને તો ગઈ તો ભાઈ સાંજે અજીતને એમના ઘરે ખાવાનું તો ચલો ખાઈ લઈએ આ જો શું તો ગાઈસ પપ્પાએ એમને ખાઈ લીધું છે હવે અમે ખાઈ લઈએ આ જો બહી ગયા મારા વગર કહેતો નહીં ફોન આવે તો ગાઈસ જો ખાવામાં આટલું બધું વસ્તુ છે ચલો